હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે ભાઈઓ બહેનોના લગ્ન થઈ ગયા છે અને એમની ઉંમર 22 થી 40 વર્ષની છે એ લોકો એમનું જે ભારતનો ચૂંટણી પંચનું જે ગણતરી ફોર્મ છે એ જાતે કઈ રીતે ભરશે અને એની અંદર જે ડિટેલ છે એ કઈ રીતે એમને જાતે પેનથી લખવી એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોજો, પછી જ તમારું ફોર્મ ભરજો એટલે કોઈ તમને ભૂલ ના પડે અને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય। તો મિત્રો, અમારો વિડીયો તમને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો અને જે નોટિફિકેશન છે એને અલાઉ કરજો, જેથી અમારા જે નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને ફરીથી પણ તમને મદદરૂપ થઈ શકે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ રીતે તમને એક BLO જોડેથી એક ફોર્મ મળશે। એની અંદર તમારી વિગત અહીંયા આપેલી છે, મતદારનું નામ આપેલું છે, પછી તમારું ચૂંટણી કાર્ડ નંબર, તમારું સરનામું અહીંયા આપેલું છે, પછી તમારો અનુક્રમ નંબર આપેલો છે, ભાગ નંબર અને નામ આપેલું છે, વિધાનસભાનું અહીંયા આગળ નામ હશે, પછી તમારા રાજ્યનું નામ, અહીંયા આગળ QR કોડ અને અહીંયા આગળ એક બ્લેક એન્ડ વ્હાઇટ તમારો ફોટો આપેલો હશે। પછી આપણે વાત કરીશું કે જે અહીંયા ઓપ્શન આપેલો છે અહીંથી આપણે શરૂઆત કરવાની છે કે હાલનો ફોટો ચોંટાડો। તો અહીંયા તમારે તાજેતરનો નવો ફોટો તમારો ચોંટાડવાનો છે। પછી અહીંયા નીચે વિગત આપેલી છે, જો અહીંયા આગળ જે વિગત આપેલી છે આ જે વિગત છે અહીંયા આગળ આટલા સુધી જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર એટલા સુધીની જે વિગત છે એ તમારા ચૂંટણી કાર્ડ પ્રમાણે અહીંયા તમારે લખવાની છે। એટલે તમારી જે જન્મ તારીખ છે એ અહીંયા આગળ તમારે લખી લેવાની છે, અહીંયા આગળ તમારી જન્મ તારીખ લખવાની છે અને પછી જન્મ તારીખના નીચે આધાર નંબર આપેલો છે, જે તમારો આધાર કાર્ડ નંબર છે એ લખવાનો છે। પછી અહીંયા આગળ મોબાઈલ નંબરની વિગત છે તો તમારા મોબાઈલ નંબરની વિગત અહીંયા લખવાની, જે નંબર છે તમારો એ લખવાનો છે। પછી પિતા વાલીનું નામ, તો અહીંયા આગળ મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે, જો તમે જેન્ટ્સનું એટલે કે જેમની ઉંમર 22 થી 40 વર્ષની છે જેન્ટ્સની અને એમના લગ્ન થઈ ગયા છે એ ભાઈને એમના પિતાનું નામ લખવાનું છે અને એ ભાઈના જો પત્ની છે તો એ રીતે એ પણ એમના પિતાનું નામ અહીંયા આગળ લખશે। તો કે જે ભાઈના લગ્ન થઈ ગયા છે એમના પત્ની છે અને એમના પત્નીનું જો ફોર્મ ભરતા હોય તો એમના પત્નીના પપ્પાનું અહીંયા આગળ નામ લખવાનું એટલે કે એમના પિતાનું નામ અહીંયા લખવાનું છે। એ કર્યા પછી પિતા વાલીનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો, જો જેન્ટ્સનું ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા આગળ જેન્ટ્સનું ફોર્મ જો ભરતા હોય તો તમારે અહીંયા આગળ જેન્ટ્સના પિતાનો એટલે કે એમના વાલીનો મતદાર ઓળખપત્ર નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે અને જો જે જેન્ટ્સ છે એમના પત્ની છે તો એમના પિતાની અહીંયા તમે નામ લખ્યું છે તો એમના પિતાનો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે। પછી માતાનું નામ, જેન્ટ્સનું ભરતા તો જેન્ટ્સની માતાનું અને લેડીઝનું જો ફોર્મ ભરતા હોય તો એમની માતાનું, એમના પિયરનું જે એમના મમ્મી છે એમનું નામ લખવાનું છે। પછી માતાનો મતદાર ઓળખપત્ર નંબર, એની અંદર જેન્ટ્સના માતા છે એમનો ઓળખપત્ર એટલે ચૂંટણી કાર્ડ નંબર અને જો જેન્ટ્સ જે છે એમના જે વાઇફ છે એમનું જો ફોર્મ ભરતા હોય તો એમની મમ્મીનો મતદાર એટલે કે એમના પિયરમાં જે એમના મમ્મી છે એમનો ચૂંટણી કાર્ડ નંબર આ બોક્સની અંદર નાખવાનો છે। પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો, જો પરણેલા હોય તો 22 થી 40 વર્ષની ઉંમરના જે લોકો છે જો પરણેલા હોય તો જેન્ટ્સ માટે એમના પત્નીનું નામ લખવાનું છે અને જો લેડીઝનું ફોર્મ ભરતા હોય તો એમના પતિનું નામ લખવાનું છે। પછી જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર, તો એમના પતિનું નામ અહીંયા પતિ કરેલું હોય તો પતિનો ચૂંટણી કાર્ડ નંબર અને જો પત્ની કરેલું હોય તો અહીંયા પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે। તો આપણે આ બે બોક્સની વાત કરીશું કે છેલ્લા એસારની મતદાર યાદીમાં મતદારની વિગતો અને જે સંબંધીનું નામ છેલ્લા એસારમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગત। તો આપણે જે આ પહેલું કોષ્ટક છે એ નથી ભરવાનું જેમની ઉંમર 22 થી 40 વર્ષની છે અને જે 22 થી 40 વર્ષની જેમની ઉંમર છે એમના માટે આ ડિટેલ ભરવાની છે એટલે કે આ બોક્સ ભરવાનું છે। તો આ બોક્સની અંદર પહેલાં તો નામ આપેલું છે, તો નામની અંદર તમારે 2002ની મતદાર યાદી મુજબ તમારા પિતા, માતા, દાદા, દાદી કોઈ પણ એકનું નામ તમારે અહીંયા આગળ લખવાનું છે। પિતા હોય તો પિતા, માતા હોય તો માતા, જો દાદા દાદી જે પણ હોય એમનું નામ લખવાનું છે। પિતાનું લખો તો પિતાનું નામ અહીંયા ચૂંટણી કાર્ડ પ્રમાણે લખવાનું છે, પછી પિતાનું અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર અને સંબંધીના નામમાં આપણા જે પિતા છે એમના પપ્પાનું નામ એટલે કે આપણા દાદાનું નામ અહીંયા આવશે અને સંબંધની અંદર જે ઉપર નામ લખ્યું છે એ સંબંધ શું સંબંધ થાય છે એમને તો તમારે પિતા થાય છે તો અહીંયા પિતા કરવાનું છે। પછી આપણો જે જિલ્લો છે એ જિલ્લો લખવાનો છે। પછી રાજ્યના નામમાં આપણું રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ, એની અંદર તમારે વિધાનસભા મત વિભાગનું નામ લખવાનું છે।
પછી વિધાનસભા મત વિભાગનો નંબર જે નંબર છે એ આ બોક્સની અંદર લખવાનો છે, પછી ભાગ નંબર લખવાનો છે અને અનુક્રમ નંબર. આ ત્રણે ત્રણ તમને જેમની યાદી છે યાદીની અંદર મળી જશે. પછી એટલું કર્યા પછી મિત્રો એની નીચે અહીંયા મતદાર અથવા પરિવારના કોઈ પણ એક પુખ્ત સભ્ય સંબંધનો ઉલ્લેખ કરો, એટલે કે એની સહી અંગૂઠાનું અહીંયા આગળ છાપ કરવાની છે. એટલે સહી કરતા હોય તો સહી અને અંગૂઠો કરતા હોય તો અંગૂઠો, એટલી અહીંયા ડિટેલ તમારે ભરવાની છે. અને અહીંયા બીએલઓની સહી એ બીએલઓ જાતે કરશે. તો તમે આ રીતે જે ફોર્મ છે 22થી 40 વર્ષની ઉંમરના જે લોકો છે એમનું ફોર્મ આ રીતે તમે ભરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને આગળ શેર કરજો, એ પણ લોકો સહેલાઈથી ફોર્મ ભરી શકે અને કોઈ ભૂલ કર્યા વગર. તો મિત્રો વિડીયોને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે જે નવા વિડીયો ચેનલ પર બનાવીએ એ સૌથી પહેલાં તમને જોવા મળે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.